સંચાલનના સિદ્ધાંત આ ચેપ્ટરની અંદર આગળ જે પ્રશ્ન આપણે ભણ્યા ને ઈ પ્રશ્નની અંદર આપણે શું જાણ્યું તો કે ફ્રેડરિક ટેલર વિશે માહિતી મેં તમને જ્યારે આપણે પ્રશિષ્ટ વિચારધારા ભણ્યા ત્યારે મેં તમને કીધું કે પ્રશિષ્ટ વિચારધારા છે ને એની અંદર ફાળો આપનાર જુદા જુદા ઘણા બધા વ્યક્તિ કે ફ્રેડરિક ટેલર, હર્ટહર, ક્રિસ આર્ગેરિસ, હેનરી ક્યોર આ બધા વ્યક્તિઓમાંથી અથવા તો નવ પ્રશિષ્ટ હોય કે આધુનિક વિચારધારાઓ આમાં ફાળો આપનાર ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ છે. ઈ સંચાલન શાસ્ત્રીઓમાંથી આપણે મુખ્ય બે સંચાલન શાસ્ત્રીઓ વિશે અભ્યાસ કરવાનો છે અને એને જે સિદ્ધાંતો આપણને આપ્યા છે ઈ સિદ્ધાંતો વિશે આપણે સમજૂતી મેળવવાની છે, એના વિશે આપણે ભણવાનું છે. આપણે સમજાવીએ. હવે એમાં ફ્રેડરિક ટેલર કોણ હતા, એને પોતે કોણ હતા, કયા સિદ્ધાંતો રજૂ કર્યા, એને કઈ સિદ્ધાંતો માટે કઈ જોગવાઈઓ આપી, આ બધી વસ્તુઓ આપણે ભણ્યા. એ આપણને યાદ છે ને તમને આગળ આપણે ભણ્યા કે ફ્રેડરિક ટેલર આગલા લેક્ચરમાં ભણેલા કે ફ્રેડરિક ટેલર જેમને 8 સિદ્ધાંતો રજૂ કર્યા હતા ને વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અને અમલીકરણ, કાર્ય વિશ્લેષણ, પ્રમાણીકરણ આ બધા સિદ્ધાંતો વિશે આપણે માહિતી લીધી. હવે ખાસ યાદ રાખવાનું કે સિદ્ધાંત પૂછાય ને તો બે ના સિદ્ધાંત પૂછાય, હેનરી ક્યોરના સિદ્ધાંત અને ફ્રેડરિક ટેલરના બંનેના સિદ્ધાંતો આવે. એટલે યાદ શું રાખવાનું કે સિદ્ધાંતો આડાઅવળા ન થાય, નહીતર થાય શું કે પૂછ્યા હોય હેનરી ક્યોરના અને લખીને આવે ફ્રેડરિક ટેલરના, આવું પણ બને છે. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની કે કોના સિદ્ધાંત પૂછાણા છે, કયા સંચાલન શાસ્ત્રીના સિદ્ધાંતો માંગ્યા છે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોણ આવે, ફ્રેડરિક ટેલર. હવે આપણે જોઈએ હેનરી ક્યોર. તો કે હેનરી ક્યોર પેલા તો કોણ હતા તો કે પોતે ફ્રેન્ચ એન્જિનિયર હતા, ફ્રેન્ચમાં હતા. જો ફ્રેડરિક ટેલર કોણ હતા, કઈ જગ્યા એન્જિનિયર હતા પોતે, પણ મિકેનિકલ એન્જિનિયર હતા. નામે અંદર કીધું નથી, ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. અને 1916 માં હેનરી ક્યોરે પુસ્તક લખ્યું છે. ઈ પુસ્તકનું નામ ખાસ સાલ યાદ રાખજો, કઈ સાલમાં લખવાનું, 1916 ની અંદર પોતે પુસ્તક લખ્યું. એનું નામ છે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. શું કહેવાય છે, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. ઘણી વખત આ ઇંગ્લિશમાં પણ પૂછે એટલે આપણે યાદ રાખવાનું કહું છું. એનું ઇંગ્લિશમાં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. આ પુસ્તક એને 1916 ની અંદર રજૂ કર્યું. આ 1916 ની અંદર રજૂ કર્યું. એની અંદર એને ઘણા બધા સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કરી. ઘણા બધા સિદ્ધાંતો એવા કે આપણે આવું કરીએ તો ધંધાકીય એકમને ફાયદો થાય, આપણે આવા પ્રવૃત્તિ કરીએ તો એકમને કામ કરવામાં, ધ્યેય સિદ્ધ કરવામાં મજા આવે. એવા ઘણા બધા સિદ્ધાંતોની રજૂઆત કરી. એ સિદ્ધાંતો પૈકી આપણે ટોટલ 14 સિદ્ધાંતો ભણવાના છે. કેટલા સિદ્ધાંતો? ટોટલ 14 સિદ્ધાંતો ભણવાના છે. આ સિદ્ધાંતો વિશે તમને એક પ્રશ્ન પૂછું. 2016 ની અંદર માર્ચ ની અંદર ઘણી વખત શું કરે બોર્ડ કે પેપરને થોડું લેન્ધી કરવું હોય તો આ પ્રશ્ન એને 14 સિદ્ધાંત આવે. હેનરી ક્યોરના સિદ્ધાંત કેટલા આવે? 14. તો બોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાણો કે હેનરી ક્યોરના સિદ્ધાંતોની યાદી જણાવી, કોઈ પણ 6 સિદ્ધાંતની સમજૂતી આપો. આવી રીતે પૂછાણો. અને કેટલા માર્કમાં? 3 માર્કમાં. એટલે ખાસ યાદ રાખવાનું, ઘણી વખત બોર્ડની તો પેપર લેન્ધી કરું તો આવો પ્રશ્ન પૂછી શકે. તો એની અંદર 14 સિદ્ધાંતોની યાદી જણાવવાની, નામ લખવાના. ઈ 14 સિદ્ધાંતોની યાદી નામ લખ્યા બાદ એમાંથી 6 સિદ્ધાંતની સમજૂતી, ઈ પણ 3 માર્કમાં. નહીતર 6 સિદ્ધાંતોની સમજૂતી 5 માર્કમાં પૂછાય, એટલે જગ્યાએ 3 માર્કમાં પૂછાય, જેથી લેન્ધી થઈ જશે. એટલે આવું ન બને. એટલે ખાસ યાદ રાખવાનું, આપણને સિદ્ધાંતોના પહેલા તો 14 સિદ્ધાંતના નામ આવડવા જોઈએ અને પછી એની અંદર શું આવે એ આપણે ખબર હોવી જોઈએ. હવેથી આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં તમારે હેનરી ક્યોરના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો હોય, હેનરી ક્યોરે જે નિયમો આપ્યા છે એનો તમારે ઉપયોગ કરવો છે, તો એના માટે
પ્રશ્ન પૂછાય કેટલા માર્કમાં પૂછાય 3 કે હેનરી ક્યોરની ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરો તો ત્યારે આપણે આ પ્રવૃત્તિઓ 6 પ્રવૃત્તિઓના નામ લખવાના અને તેની સામે ઈ વિભાગની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય એ આપણે જણાવવાનું મેં અહીંયા જે વર્ગીકરણ કર્યું એ શોર્ટમાં કર્યું છે આપણે એનો ફૂલ ફોર્મમાં કરવાનું થાય એટલે એની અંદર બધી વિગત લખવાની થાય મેં શોર્ટની અંદર એમાં કઈ કઈ વિગતનો સમાવેશ થશે એટલું જ લખ્યું છે ડિટેલમાં શું શું આવશે એ આપણે પછી આગળ જોશું અથવા તો પ્રશ્ન લખીએ ત્યારે આપણે એમાં જોવાનું થશે અને સમજૂતીમાં બધું આવી જશે સમજાવીશ ત્યારે પણ આપણે શોર્ટમાં લખ્યું તમને યાદ રહે એટલા માટે અને આ પ્રશ્ન કેટલા માર્કમાં પૂછે ઘણી વખત પૂછાય એ પ્રશ્ન કે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ સમજાવો એ પૂછાય પણ આપણામાં સમજૂતી નથી આપણને અડધા લખવાનું છે પોઈન્ટ પાડી લખવાના એના મુદ્દા નથી કે જણાવવાનું છે ખાલી પણ એક યાદ રાખવાનું કે આ જે પ્રવૃત્તિઓ છે ને એ આડી અવળી ન થઈ જાય એ ખાસ જોવાનું કેમ કે ઘણી પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં અમુક પ્રવૃત્તિઓ અમુક બીજી પ્રવૃત્તિમાં જતું રહે ખરીદ વેચાણ હોય ટેકનિકલમાં જતું રહે નાણાકીય પ્રવૃત્તિનો હિસાબમાં જતું રહે આવું બની શકે કેમ કે બંને શબ્દ એવા છે ને મેચિંગ થશે એટલે ઘણી વખત એવું બને છે કે નાણાકીય પ્રવૃત્તિનો પોઈન્ટ આપણને 6 પોઈન્ટ આવડતા હોય પણ નાણાકીય મૂડીની પ્રાપ્તિનો પોઈન્ટ છે ને હિસાબમાં જતો રહે તો લોચા થાય તો માર્ક કપાસ 6 પોઈન્ટ છે 2 પોઈન્ટનો 1 માર્ક અને 6 પોઈન્ટના 3 માર્ક મળે રોકડિયામાં લખતા માત્ર 3 જ મિનિટ થાય અને 3 માર્ક રોકડા પડે એટલે ઓછા સમયમાં વધુ માર્ક મળે એવો પ્રશ્ન છે એટલે ખાસ યાદ કાબુ કરવાનો ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને કેટલા ભાગમાં વહેંચી છે ટોટલ કેટલા ભાગમાં 6 ભાગમાં એમાંનો પહેલો ભાગ પહેલા 6 ભાગ તમને જણાવ્યું ટેકનિકલ પ્રવૃત્તિ વાણિજ્ય પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ મેં પાછળ પ્રવૃત્તિ શબ્દ નથી લખ્યો પણ બોલું છું ટેકનિકલ પ્રવૃત્તિ વાણિજ્ય પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ સંરક્ષણ પ્રવૃત્તિ હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ આ 6 પ્રવૃત્તિ છે એમાંની પહેલી પ્રવૃત્તિ ભણીએ ટેકનિકલ પ્રવૃત્તિ મતલબ કે કારખાના આ પ્રવૃત્તિની અંદર કારખાનાના યંત્ર તેમજ ઉત્પાદન સંબંધી જે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય એ બધી પ્રવૃત્તિઓને તમને ખબર હોય ઉદાહરણ કે આપણે ધંધાકીય એકમની અંદર ઘણી વખત શું કરીએ કે માની લો એકમ મુખ્ય હોય મેઇન એકમ હોય એકમની અંદર આપણે 4 ભાગ પડ્યા ઉત્પાદન વિભાગ ખરીદ વિભાગ વેચાણ વિભાગ અને કર્મચારી વિભાગ આ 4 વિભાગ પડ્યા આ 4 વિભાગ દ્વારા ધંધાકીય એકમનો આખો વહીવટ થાય ઉત્પાદનનું કામ ઉત્પાદન વિભાગ વાળા ખરીદીનું કામ ખરીદ વિભાગ વાળા વેચાણ વેચાણનું કામ વેચાણ વિભાગ કરશે અને કર્મચારી વિભાગ કર્મચારીની નોકરી પર રાખવા બધું કામ કોણ કરશે કર્મચારી વિભાગ કરશે શોર્ટમાં કહેવાનો મતલબ શું તો કે જો આપણે કોઈ પણ સિદ્ધાંત અપનાવો હોય આપણે એનું એકમનું વિભાગીકરણ કરી વિભાગ અનુસાર એને વહેંચી દે એવી જ રીતે હેનરી ક્યોએ કીધું કે તમારે જો મારા સિદ્ધાંતનો ઉપયોગ કરવો હોય તો તમારે એનું વર્ગીકરણ કરવું પડશે એ વર્ગીકરણ આ 6 છે ને એના વિભાગ છે કેમ આપણે ઉત્પાદન વિભાગ કીધો ઉત્પાદનનું કામ કરે એવી રીતે ઉત્પાદનનું જે કામ કરે એને કયો વિભાગ કીધો ટેકનિકલ એની અંદર કારખાના યંત્ર આ ટેકનિકલ વિભાગ મતલબ ઉત્પાદન વિભાગ જેવો જેમાં યંત્રોથી સમારકામ રિપેરિંગ નવું યંત્ર લાવવું જૂનું યંત્ર વેચવું એમાં રિપેરિંગ કરવું એમાં રિનોવેશન કરવું ઉત્પાદન કરવું ઉત્પાદન માટેના કર્મચારીઓ લાવવા આ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કયા વિભાગમાં થાય છે ટેકનિકલ વિભાગમાં કયા વિભાગમાં ટેકનિકલ વિભાગ એટલે કે ટેકનિકલ પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ એમાં કઈ કઈ વસ્તુનો તો કે આ પ્રવૃત્તિની અંદર આપણે લખવાનું કેમ કે આ પ્રવૃત્તિની અંદર કારખાના યંત્રો અને ઉત્પાદન સંબંધિત તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આમાં જે પ્રવૃત્તિ આ ત્રણની અંદર લગભગ પ્રવૃત્તિ છે કારખાના યંત્રો કારખાનાની અંદર રિપેરિંગ કરવું હોય યંત્રમાં રિપેરિંગ કરવું હોય નવું યંત્ર લાવવું હોય એને ઇન્સ્ટોલ કરવું હોય જૂનું યંત્ર વેચી દેવું હોય ઉત્પાદન કરવું હોય ઉત્પાદન સમયે પ્રોબ્લેમ આવે તો આપણે પહેલો પોઈન્ટ ભણ્યા ટેકનિકલ પ્રવૃત્તિ કે જેમાં કારખાના યંત્રોને ઉત્પાદન સંબંધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે પ્રવૃત્તિ નંબર 2 વાણિજ્ય પ્રવૃત્તિ એટલે શું તો કે
ધંધાકીય એકમની અંદર કરવામાં આવતી ખરીદી, વેચાણ અને વિનિમય જેવી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. શોર્ટમાં એટલું કે વાણિજ્ય વિભાગની અંદર ઉત્પાદન થઈ ગયેલો માલ વેચ્યા બાદ એમાંથી જે પાછો કાચો માલ ખરીદીએ એનું વિનિમય કરી આપલે કરી શકે. વિનિમય નો મતલબ આપલે કરવું. ઘણી વખત શું થાય, માલ આપી બદલામાં માલ સામાન લેવામાં આવે. ઘણી વખત માલના બદલામાં રોકડ લઈ જે પણ વિનિમય કરતા હોય. શોર્ટમાં એટલું કે કાચો માલ ખરીદવો, કેટલા પ્રકારના રો મટીરીયલ જોશે એનો અંદાજ લગાવવો, કેટલો કાચો માલ વપરાણો, કેટલો કાચો માલ હજી પડ્યો છે સ્ટોકમાં, કેટલું વેચાણ થયું, કેટલો સ્ટોક છે, કઈ જગ્યાએ વેચાણ વધુ થાય છે, કેટલું વિનિમય થાય છે. આ તમામ પ્રવૃત્તિઓ કયા વિભાગની અંદર થશે? વાણિજ્ય વિભાગની અંદર કરવામાં આવે છે. અને એના પછીનો આપણો ત્રીજો વિભાગ છે નાણાકીય વિભાગ, એટલે કે નાણાં વિભાગ. નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિની અંદર પહેલા તો મૂડીની પ્રાપ્તિ કરવી, કે તમારે ધંધાના વિકાસ માટે કેટલી મૂડી જોશે, કઈ મૂડી. ઘણા બધા પ્રકારની મૂડી આવે, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની, એના ઉપયોગના આધારે આવે. તો કઈ મૂડી જોઈએ એ મૂડીનો અંદાજ લગાવી એના જુદા જુદા પ્રાપ્તિ સ્થાન, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, લોન, ટૂંકા ગાળાના ઘણા બધા બેંક હોય, ઓવરડ્રાફ્ટ હોય, આની અંદરથી કયું સાધન આપણે કેવા પ્રકારની મૂડી મેળવવી એ નક્કી કરવામાં આવે છે. એટલે કે મૂડીની પ્રાપ્તિ કરવી, એનો ઉપયોગ કરવો, કે આપણને જે મૂડી મળી છે એ આપણા માટે કેટલી મહત્વની, એનો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી મહત્તમ વધુને વધુ વળતર મળે. ભંડોળની જાળવણી કરવાની. તો ઘણી વખત શું થાય તો કે અમુક મૂડી આપણે બધી વેચી ન દેવાય. પૈસા જે આપણા પાસે આવ્યા અથવા તો આપણને નફો થયો તો બધો નફો આપણે વેચી દેતા નથી, પણ ધંધાકીય એકમની અંદર રાખી મૂકી, એને કહેવાય ભંડોળ કર્યું. કે અચાનક આકસ્મિક પરિસ્થિતિ આવી તો, અથવા અચાનક કોઈ યંત્ર ખરીદવાનું થયું તો, એવા સંજોગોની અંદર આપણી પાસે નાણાં હોય તો આપણે યંત્ર ખરીદી શકીએ, પણ નાણાં જ ન હોય તો બહારથી ઉછીના લેવા પડે. એટલા માટે શું કીધું? ભંડોળની જાળવણી કરવી, પુનરુત્પાદન કરવું. તો કે તમારે ધંધાની અંદરથી જે મૂડી લાયા, યંત્રો લાયા, એમાંથી તમારી જે આવક થાય ને, આવકના બે ભાગ પડે. કેટલા ભાગ પડે? બે. પહેલો ભાગ છે એ ડિવિડન્ડ તરીકે આપણે વેચી દઈ, ધંધાકીય ધંધાના જે માલિકો છે, શેરધારકો, એને આપણે દઈ દઈએ ડિવિડન્ડ તરીકે. અને એક ભાગ રાખી મૂકીએ કે જેથી ગમે ત્યારે અચાનક કોઈ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય, અથવા તો અચાનક 2-5 વર્ષ પછી આપણને અંદાજ હોય કે આપણે આ ટેકનોલોજી ચેન્જીસ કરવી છે, તો એના માટે આપણે મૂડી જોશે. તો એના માટે આ નાણાકીય પ્રવૃત્તિઓ કામ લાગે છે. આ નાણાકીય પ્રવૃત્તિની અંદર મેઈન મહત્વના કાર્ય 3: મૂડીની પ્રાપ્તિ કરવી, મૂડીનો ઉપયોગ કરવો અને પુનઃ રોકાણ. આ 3 મહત્વના કાર્ય. એના સિવાય ભંડોળની જાળવણી પણ આવે. એટલે નાણાં વિભાગે આ કામ કરશે. ચોથો વિભાગ છે સંરક્ષણ. આ સંરક્ષણ વિભાગ એટલે આપણે સાચવણી. આ વિભાગનું કામ શું? તો કે કર્મચારીઓની સલામતી રાખવી. કામકાજના સમય દરમિયાન ઘણી વખત કર્મચારીઓને ઈજા પહોંચે તો એને એવી રીતે ટ્રીટમેન્ટ આપવી, એવી રીતે એને તાલીમ આપવી કે કર્મચારીઓને ઈજા ન પહોંચે, એની સલામતી જળવાઈ રહે, એ પ્રકારની તાલીમ આપવી. મિલકતોની સાચવણી કરવી. ઘણી વખત શું થાય તો કે અમુક મિલકત એવી હોય તો સાચવો તો 2 વર્ષ વધુ હોય, તમારી જો સાચવણી ન હોય તો ઝડપથી ખરાબ થઈ જાય. એટલે મિલકતની સાચવણી કરવી, માલ સામાનની સાચવણી કરવી. મિલકતની સાચવણી એક પોઈન્ટ લખો. તમારી પાસે બાઇક હોય, આપણે સમયસર ઓઇલ પાણી ચેક કરતા હોય, ઓઇલ અંદર નાખવાનું આવે, મતલબ 3000-4000 કિલોમીટર આપણે ઓઇલ ચેન્જીસ કરતા પરિવર્તન કરતા હોય તો ઓઇલ સારું રહેશે તો એન્જિન ખરાબ થાય. આ મિલકતની સાચવણી કેવી રીતે? મિલકતની સાચવણી કરશો તો એવરેજ સારી આવશે અને વાહન 2 વર્ષ વધુ સારું હશે. પણ જો સાચવણી નહીં કરીએ તો ખરાબ થશે. એટલે આ સંરક્ષણ વિભાગનું શું કામ કરવું? સાચવવાનું કામ, સાચવણી કરવાનું કામ. સાચવણી પછી માણસોની હોઈ શકે, મિલકતની હોય કે માલ સામાનની પણ હોય. માલ સામાનની સાચવણી શું થાય?
જીવજંતુ ઉપદ્રવ વધ્યો તો બની શકે, તો એના માટેની સંરક્ષણ કરવાનું કામ કોણ કરે છે? સંરક્ષણ વિભાગ. એટલે સંરક્ષણ વિભાગની અંદર ત્રણ મુદ્દા કીધા, ત્રણ બાબતોનું સંરક્ષણ કરવાનું. મેં કર્મચારીને સાચવવા, જાળવવા, કર્મચારીને કેળવવા, આ કામ કોણ કરશે? સંરક્ષણ વિભાગ. પછી કીધું મિલકતોની સાચવણી કરવી, એનું દેખરેખ રાખવી. જો આ પોઈન્ટ અને આમાં બેર છે. યંત્રનું રિપેરિંગ કરવાનું કામ કોણ કરે? ટેકનિકલ વિભાગ. પણ એને કેવી રીતે સાચવવી ઈ કોણ નક્કી કરશે? સંરક્ષણ. અને માલ સામાનની સલામતી. ત્રીજો પોઈન્ટ છે હિસાબી. તો કે આની અંદર ધંધાકીય એકમનો આ હિસાબ વિભાગ છે, હિસાબી પ્રવૃત્તિ છે. આની અંદર ધંધાકીય એકમમાં કરવાના આવતા તમામ હિસાબોનો સમાવેશ થાય. પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ હોય, નાણાકીય હિસાબો હોય, આંકડાકીય માહિતીઓ હોય, ગુણોત્તર હોય, વાર્ષિક હિસાબ બનાવવાનો હોય, કે ખાતાઓ તૈયાર કરવાનો હોય, કે ખતવણી કરવાની હોય, કે એન્ટ્રી આપવાની હોય, આ તમામ કામ કોણ કરશે? હિસાબ વિભાગ કરશે. અને આખો કંપનીનો હેતુ, કંપની કયા હેતુથી કામ કરે છે, નફો મેળવવાનો હેતુ. આપણે સૌ જાણીએ તો કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, કેટલો ખર્ચ થયો, કયા કયા વિભાગમાં કેવા ખર્ચ થયા છે, આ તમામ હિસાબો નક્કી કરવાનું કામ હિસાબ વિભાગ કરે છે. અને આપણો છેલ્લો વિભાગ બહુ મહત્વનો સંચાલકીય પ્રવૃત્તિ, સંચાલન વિભાગ, જે શું કરે છે? ધંધાકીય એકમની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, માહિતી સંચાર, પ્રેષણ, આવા કાર્યોને બનાવવાનું કામ અને એનો વધુને વધુ સારી રીતે અમલ થાય એ જોવાનું કામ કરે. આપણે સૌ જાણીએ સંચાલનના મુખ્ય કાર્ય કેટલા? 5. જો સારું સંચાલન કરવું હોય તો પહેલા સારું આયોજન થવું જોઈએ. સારું આયોજન થાય તો વ્યવસ્થા તંત્ર પણ કેવું બનવું જોઈએ? સારું. એના આધારે દોરવણી અપાય, પ્લાન અને અંકુશ. એટલે આ કાર્ય બધા મહત્વના છે. આ બધા 5 કાર્ય છે ને યાર પછી આવે. આયોજનના આધારે ખરીદ વેચાણ થાય, બરોબર. મૂડીની પ્રાપ્તિ, સંશોધન, બધું કર્મચારીઓની પસંદગી, વિધિ, વ્યવસ્થા તંત્રમાં સત્તા જવાબદારી સોંપણી થશે. કર્મચારીને સારું કામ ક્યારે કરી શકે? દોરવણી આપી દે. અંકુશ ક્યારે રાખી શકાય? આપણે દેખરેખ રાખી દો. એટલે આ સંચાલકીય કાર્ય બધા વિભાગો પર દેખરેખ રાખવાનું કામ કરે છે કે આયોજન બનાવવું, એને અમલ કરાવવો, વ્યવસ્થા તંત્રનું નિર્માણ કરવું, દોરવણી આપવી, એના પર અંકુશ રાખવો. આ તમામ પ્રવૃત્તિઓ કરવાનું કામ કોણ કરે છે? સંચાલન પ્રવૃત્તિઓ, સંચાલક વિભાગ. એટલે હેનરી પ્યોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચી? ટોટલ 6 ભાગમાં. કેટલા વિભાગમાં? 6. કયા કયા? ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. આ ટોટલ 6 ભાગમાં વહેંચી છે. હવે જે આપણો પ્રશ્ન છે હેનરી પ્યોલના સિદ્ધાંતો, સંચાલનના સિદ્ધાંતો, કે હેનરી પ્યોલે સંચાલન અંગે કયા કયા સિદ્ધાંતો રજૂ કર્યા. એમાંનો પહેલો સિદ્ધાંત છે, આપણે ટોટલ 14 સિદ્ધાંત સમજવાના છે. એમના જે 5 સિદ્ધાંત અત્યારે સમજીએ. પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજન. શ્રમનું શું કરવું? વિભાજન કરવું. પહેલા શું થતું હતું કે જે આયોજન કરે એ જ અમલ કરતો હતો, આવું બનતું, જેના કારણે આપણને વિશિષ્ટીકરણનો લાભ નહોતો મળતો. આપણે શું લખ્યું કે શ્રમ વિભાજનના કારણે શું શક્ય બને છે? વિશિષ્ટીકરણ શક્ય બને છે. આ એક માર્કનો પ્રશ્ન છે, પૂછાય કે શ્રમ વિભાજનના કારણે શું શક્ય બને છે? તો વિશિષ્ટીકરણ શક્ય બને છે. આવો પોઈન્ટ આવે. હવે ખાસ વસ્તુ એ છે, તમે ધોરણ સરકારી સ્કૂલમાં ભણાવો તો 1 થી 7 ધોરણ સુધી શું થાય? એક જ શિક્ષક બધા વિષય ભણાવે. પ્રોબ્લેમ શું થાય? હવે કોઈ પણ એક વ્યક્તિ છે એની પાસે બધા વિષયનું જ્ઞાન હોય, હું છું કોમર્સનો શિક્ષક છું તો કોમર્સના વિષય એકાઉન્ટ, બીએ, એસપી, ઇકો, આ 5 વિષયનું મને બેઝિક નોલેજ હોય કે એકાઉન્ટનો વાર્ષિક હિસાબ આવે, આ દાખલાઓ આવે, આવા દાખલાઓ, એનું બેઝિક જ્ઞાન હોય. ઇકોનોમિક્સ વિશે બેઝિક જ્ઞાન હોય, પણ પૂર્ણ સંપૂર્ણ નોલેજ મારી પાસે ન હોય.
મારી પાસે સંપૂર્ણ જ્ઞાન BA વિશેનું કે SP વિશેનું છે માની લો, તો ઈ હું મારો ભાગ BA વિષયમાં જ આપું તો હવે સરકારી સ્કૂલમાં શું થાય તો કે એક જ શિક્ષક સાથે સાથે વિષય લે તો એને માની લો ગણિત વિષય બહુ અનુકૂળ હોય, એની વધુ ફાવટ હોય તો ગણિતમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરો સમય આપી શકે, પણ એને ઇંગ્લિશ વિષય ફાવતો નથી તો એ એના પર ધ્યાન આપશે પણ માપે મીડિયમ આપશે, એમાં વિદ્યાર્થીનો વિકાસ થશે નહીં, ગણિતમાં વિકાસ થાય, ઇંગ્લિશમાં વિકાસ ન થાય. કેમ? કારણ કે એક જ વ્યક્તિ તમામ કામ કરે, જેના કારણે એની જગ્યાએ હેનરી ફ્યોલે કીધું આ વસ્તુ ઉદ્યોગમાં પણ બને, એક જ વ્યક્તિ આખા વિભાગ સંભાળતો હોય, આખો એકમ સંભાળતો હોય, એની પાસે પૂરેપૂરું જ્ઞાન હોય નહીં, એટલા માટે હેનરી ફ્યોલે કીધું શું કે તમે શ્રમનું વિભાજન કરો, શ્રમના ભાગ પાડો, ઉત્પાદનનું કામ એક, વેચાણનું કામ અલગ, ખરીદીનું કામ અલગ, જેના કારણે ફાયદો શું થાય કે ઉત્પાદનવાળો ઉત્પાદન વિભાગમાં નિષ્ણાત બનશે, એને પોતાનું કામ આવશે, વેચાણવાળો વેચાણ વિભાગમાં નિષ્ણાત બનશે શ્રમ વિભાજનના કારણે, એટલે કે વિશિષ્ટીકરણ શક્ય બને, જેથી ફાયદો થશે. અહીં આપણે છે કોમર્સમાં હોય તો 7 વિષય છે તો સાથે સાથે શિક્ષકો અલગ અલગ, દરેક શિક્ષકને પોતાના વિષયમાં પાવરફુલ, પોતાના વિષયનું પૂરતું જ્ઞાન, જેથી ઈ વિદ્યાર્થીઓને એની અંદર સંપૂર્ણ નોલેજ આપી શકે, પૂરેપૂરો શક્તિદાર પ્રયત્ન કરી શકે. એટલે વિશિષ્ટ શ્રમ વિભાજનના કારણે વિશિષ્ટીકરણનો આપણને લાભ મળે છે. બીજો પોઈન્ટ કીધો કે શ્રમ વિભાજન છે એ બંને કક્ષાએ થવું જોઈએ. કેટલી કક્ષાએ? બંને, સંચાલકોની કક્ષાએ અને કારખાના કક્ષાએ. તો સંચાલકો હોય તો 10 સંચાલક હોય તો 10 કામની વહેંચણી કરી દેવાની, 10 જણા કામની વહેંચણી કરશે કે તારે ઉત્પાદનનું ધ્યાન રાખવાનું, તારે ખરીદીનું ધ્યાન રાખવાનું, તારે સંશોધન કરવાનું કામ કરવાનું, જેના કારણે અલગ અલગ સંચાલકો અલગ અલગ પ્રવૃત્તિમાં ધ્યાન આપશે એટલે સારામાં સારું કામ થાય, વધુ કામ થાય, ઇફેક્ટિવ કામ થાય અને જવાબદારી નક્કી થાય કે તારે ઉત્પાદનનો પર ધ્યાન રાખવાનું, જો કે ફોલ્ટ આવશે તારી જવાબદારી. એટલે શ્રમ વિભાજન બંને કક્ષાએ જરૂરી છે. કઈ બંને કક્ષાએ? સંચાલક અને કારખાના કક્ષાએ. આ પહેલો સિદ્ધાંત શ્રમ વિભાજનનો સિદ્ધાંત. સિદ્ધાંત નંબર 2 સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આપણે સૌ જાણીએ સત્તા અને જવાબદારી એ એક સિક્કાની કેવી છે? બે બાજુ છે. જો સત્તા હોય તો જવાબદારી. હવે સત્તા એટલે શું? પેલા તો સત્તા એટલે કે કામ કરવાનો આપણો અધિકાર, કે હું આ કામ કરી શકું. મને એમ કહેવાય કે તમારે 12મા ધોરણનું BA ભણાવવાનું છે એટલે મારી પાસે BA ભણાવવાની શું મળી? સત્તા. અને સત્તા કરે. હવે મને સત્તા આવી એટલે સામે જવાબદારી પણ આવે. શું? તો કે 12મા ધોરણનું BA સારામાં સારી રીતે ભણાવવું, વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ ન રહે એ જોવું અને રિઝલ્ટ સારામાં સારું લાવવું. આ મારી જવાબદારી છે. હું એમ કહું ના હું ભણાવું છું તો રિઝલ્ટ જે આવે એવું બને. જેટલી સત્તા એટલી જવાબદારી. એકબીજાને સમકક્ષ હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. મને સત્તા BA ની આપી અને રિઝલ્ટ મને એમ કે તમારે BA ભણાવવાનું, પણ તમારે તમારી સત્તા BA ભણાવવાની. જવાબદારી શું? તો કે BA અને SP નું રિઝલ્ટ સારું હોવું જોઈએ. ઈ બને હાલે નહીં. સત્તા એક વિષયની, જવાબદારી બે વિષયની ચાલે નહીં. એટલે સત્તા અને જવાબદારી છે એ એક સિક્કાની કેવી છે? બે બાજુ છે. બંને સમકક્ષ હોવી જોઈએ. એટલી સત્તા, BA ની સત્તા તો BA ની જવાબદારી, SP ની સત્તા તો SP ની જવાબદારી હોવી જોઈએ. એટલે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે, અથવા તો એમ કહી શકાય કે બંને જોડિયા બાળક છે. બંને સાથે હોય, બંને હરખા હોય, વધુ ઓછા હોય નહીં. જો સત્તા વધુ હોય, જવાબદારી ઓછી હોય તો દુરુપયોગ કરો. મને એમ કહી દે તમારે બે વિષય ભણવાના, SP અને BA બંને ભણવાના 12મા ધોરણના, પણ તમારી જવાબદારી BA પૂરતી. SP માં રિઝલ્ટ આવે તો કઈ વાંધો નહીં, તો હું શું કરીશ? BA માં પૂરતું ધ્યાન આપીશ, SP માં પૂરતું ધ્યાન આપીશ નહીં. એનું કારણ શું? તો કે મારી જવાબદારી કેના પૂરતી છે? BA પૂરતી મર્યાદિત છે. SP માં રિઝલ્ટ આવે કે ન આવે મને કોઈ કઈ કહી શકશે? હું એવું વિચારીશ. જેટલે કીધું કે સત્તા વધુ ન હોવી જોઈએ કે જવાબદારી વધુ ન હોવી જોઈએ, બંને સરખી હોવી જોઈએ. અને સત્તા અને જવાબદારીની જ્યારે આપણે વહેંચણી કરીએ ને ત્યારે વ્યક્તિની લાયકાત, આવડત, અનુભવ, જ્ઞાન, એની પાસે શું છે, રુચિ, આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને સત્તા અને જવાબદારી. મને
ઇંગ્લિશ વિષય ફાવતો હોય, મારે રસનો વિષય ઇંગ્લિશ હોય અને હું એકાઉન્ટ ભણાવું તો મજા આવે સિમ્યુલેશન કે જે કર્મચારીઓને આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની છે એ કર્મચારીઓની લાયકાત શું છે, અનુભવ, આવડત, જ્ઞાન, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે સત્તા અને જવાબદારીની શું કરવાની, સોંપણી કરવાની. ત્રીજો મુદ્દો તો શિસ્ત અંગેનો સિદ્ધાંત કે ધંધાકીય એકમની અંદર ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાના કારણે અનુશાસન સ્થપાય, શિસ્તની સ્થાપના થાય કે ચોક્કસ નિયમ બનાવીને તો જ ધંધાકીય એકમમાં શિસ્તની જાળવણી થશે. દાખલા તરીકે આપણે નિયમ બનાવ્યો, મેં તમને આગળ પણ ઉદાહરણ આપ્યું કે ક્લાસરૂમની અંદર મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. આ નિયમ જેના કારણે શિસ્તની સ્થાપના થશે કે શિક્ષકો ક્લાસમાં મોબાઈલ લઈ જશે. શિસ્તની શું થઈ, સ્થાપના. અનુશાસન દબાણો કે દરેક શિક્ષકોના આ નિયમનું પાલન કરશે એટલે એક સિસ્ટમેટિક કામ થશે એટલે અનુશાસનની સ્થાપના થાય. પણ કેના કારણે થયું, ચોક્કસ નિયમો અને આચાર સંહિતા મતલબ એનું પાલન કરવાનું નિયમો આવે અને આચાર સંહિતા કહેવાય. આ વસ્તુનું તમારે ફરજિયાત પાલન કરવાનું પડશે. આગળ કીધું કે શિસ્ત માટે યોગ્ય નિરીક્ષણ જોઈએ. આપણે શિસ્તની સ્થાપના કરવી છે એકમમાં તો શિસ્તની સ્થાપના કરવા માટે પહેલા યોગ્ય નિરીક્ષણ જોઈએ. નિરીક્ષણ કર્યા બાદ કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ કરાર થવો જોઈએ. અને ત્રીજો શિક્ષાનો ન્યાયી અમલ. 3 પોઈન્ટ કીધા. શું કીધું કે તમારે શિસ્તની સ્થાપના કરવી છે એકમમાં તો 3 વસ્તુ કીધું. પહેલા તો યોગ્ય નિરીક્ષણ, માલિક અને કામદાર વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરાર અને શિક્ષાનો ન્યાયી અમલ. 3 વસ્તુ કીધી. ત્રણે તમને ઉદાહરણ સાથે સમજી આપું કે માની લો હું તમને એમ કહું કે કાલે તમને માની લો તમને કઈ કીધું જ નહીં અને તમને કહું આવી પૂછું, હલો બતાવો આ પ્રશ્ન પૂછ જવાબ આપો. હેનરી ટેલરના સંચાલનના સિદ્ધાંતોની ઔદ્યોગિક પ્રવૃત્તિનું વર્ગીકરણ જણાવો. તમને મેં કાપો કરવાનો કીધો નથી અને પ્રશ્ન પૂછું કે વ્યાજબી ગણાય કેમ? જો મારે નિરીક્ષણ કરવું હોય, દેખરેખ રાખવી હોય, મારે શિસ્તની સ્થાપના કરી અગાઉથી મેં કહી દીધેલું હોવું જોઈએ કે કામકાજના સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. અમે કહી દીધું અગાઉથી. જ્યારે જાહેર આપણી કંપનીમાં જોઈન્ટ થયો મેં તરત કહી દીધું જો તમે જોઈન્ટ મોબાઈલનો ઉપયોગ કરશો તો 500 રૂપિયા દંડ થશે. આ 2 વસ્તુ પોઈન્ટ ફેર શું પડે? પહેલો કીધું અગાઉથી શું કર્યું, નિરીક્ષણ રાખી શકીશ. જો એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરશે તો માલિક અને મજૂર વચ્ચે સ્પષ્ટ કરાર થઈ ગયો કે 500 રૂપિયા દંડ થશે અને અમલ પણ થશે. 3 પોઈન્ટ આવી ગયા ને. નિરીક્ષણ રાખવું હોય તો ક્યારે રાખી શકું? હું અગાઉથી ક્લાસમાં કીધું કે કાલે હું તમને ઔદ્યોગિક પ્રવૃત્તિનું વર્ગીકરણ પૂછવાનો છું, પાકું કરીને લાવજો. બીજો દિવસે આવું તમને પૂછી શકું કે ન પૂછી શકું? પૂછી શકું, કેમ કે મેં તમને અગાઉથી કીધું હતું કે આ હું પૂછીશ તમને, બરોબર? એટલે આ શું થયું, નિરીક્ષણ કર્યું. જો કોઈ વિદ્યાર્થીઓ પાસ એક દિવસે કીધું કે જો કોઈ પાકું કરીને નહીં લાવે તો હું 5 વાર લખવા દઈશ. તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કરાર થઈ ગયો. એટલે માલિક અને મજૂર વચ્ચે કરાર થાય અને શિક્ષાનો ન્યાય અમલ પાકું કરીને પૂછીશ, નો કરીને આવ્યો તો 5 વાર લખવા દઈશ. ખબર પડી? એટલે શું કીધું કે શિસ્ત માટે 3 બાબત જરૂરી છે. યોગ્ય નિરીક્ષણ, માલિક અને મજૂર વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરાર અને શિક્ષાનો અમલ થવો જોઈએ. આ આપણો ત્રીજો સિદ્ધાંત. ચોથો સિદ્ધાંત છે હુકમની એકવાક્યતા. એટલે હુકમની એકવાક્યતા એટલે શું? તો કે એક જ વ્યક્તિ તરફથી હુકમ મળવા જોઈએ. ઘણી વખત શું થાય, કોઈ વિદ્યાર્થી હોય એને 3 શિક્ષક, એકાઉન્ટના 3 શિક્ષક હોય. એકાઉન્ટનો એક શિક્ષક એમ કે પહેલા ચેપ્ટરનો 10મો દાખલો પડ્યો, એકાઉન્ટનો બીજો શિક્ષક એમ કે પહેલા ચેપ્ટરનો 15મો દાખલો પડ્યો અને કોઈ કે 12મો દાખલો પડ્યો. વિદ્યાર્થી કન્ફ્યુઝ થયો કે હુકમ એક કરતા વધુ વ્યક્તિઓ તરફથી મળ્યા એટલે પ્રોબ્લેમ થયો ને. એટલે શું કીધું કે હુકમની એકવાક્યતા જળવાવી જોઈએ. હર હંમેશ કામદાર ઉપર એક જ વ્યક્તિ હુકમ આપવો જોઈએ. કેટલો વ્યક્તિ? એક જ વ્યક્તિ હુકમ આપશે એટલે હુકમ પાલન કરવામાં વિદ્યાર્થીને કોઈ
શિક્ષક એક જ શિક્ષક એમ કે તમારે પહેલા 10મો દાખલો ગણવાનો, પછી 12મો દાખલો અને પછી 15મો દાખલો. એ જ હુકમ છે પણ કીધો કોને? એક જ વ્યક્તિએ કીધો એટલે એનું પાલન કરી શકાશે. પાલન કરવામાં કોઈ પ્રોબ્લેમ ઊભો થશે નહીં. એટલા માટે કીધું કે એક કરતા વધુ હુકમનું પાલન થાય નહીં. જો એક સાથે 10 જણા હુકમ આપે તો એક સાથે પાલન થાય નહીં અને ઔદ્યોગિક શિસ્ત જળવાય નહીં. શિસ્તમાં જો મુકારા થાય કે એક કરતા 5 જણાએ હુકમ આપ્યો, ઉત્પાદન વિભાગ વડે હુકમ આપી ગયો, વેચાણ વિભાગ વાળો કે તું વેચાણ કરીએ, ખરીદ વાળો કે તું ખરીદી કરીએ. હવે કયું કામ કરશે? બેસ એકે કામ થશે નહીં. કેમ કે કન્ફ્યુઝ થઈ જશે કે કયું કામ કરું. જો ઉત્પાદન વાળું કામ કરશે તો વેચાણ ને ખરીદીનું રહી જાય, ખરીદીનું કરે બે બીજા રહી જશે. એટલે હુકમ હંમેશા એક વ્યક્તિ તરફથી જ મળવો જોઈએ. જો એક કરતા વધુ હુકમ મળશે તો એક સાથે પાલન થાય નહીં અને શિસ્તની જાળવણી થશે નહીં. એટલે પાંચમો સિદ્ધાંત છે ધોરણની એકમક્યતા. એટલે કે ધંધાકીય એકમની અંદર કામકાજના સમય દરમિયાન દોરવણી આપે, મતલબ માર્ગદર્શન આપવું. જેમ એક જ વ્યક્તિ હુકમ આપે એમ દોરવણી પણ કેટલો વ્યક્તિ આપવો જોઈએ? એક જ વ્યક્તિએ દોરવણી આપવી જોઈએ. દોરવણી શું કરવા આપવી પડે? તો કે આયોજન પણ બનાવે. ઉચ્ચ સપાટી આ તળ સપાટી શું કરશે? એનો હવે આયોજન બનાવનાર અને તળ સપાટી અમલ કરનાર વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. ત્યાં શું પ્રોબ્લેમ આવે એ ઉચ્ચ સપાટીને ખબર હોય નહીં. ઘણી વખત શું થાય, ઉચ્ચ સપાટીએ કંઈક કીધું અલગ હોય અને તળ સપાટી કંઈક અલગ સમજે, જેના કારણે એનું પાલન કરવામાં પ્રોબ્લેમ આવે, વિચલન ઊભું થાય. આવા સંજોગોમાં એને માર્ગદર્શનની જરૂર પડે કે ના અને આવું નહીં, આમ કીધું હોય, આવી એન્ટ્રી નો આવે, આવું એન્ટ્રી આવે. ઘણી વખત તો વાર્ષિક વિચારનો દાખલો ભણતા હોય તો શિક્ષકે એન્ટ્રી પહેલા ભણાવતી વખતે સાચું બોલ્યા હોય પણ પછી ભૂલી ગયો તો એને એન્ટ્રી રિવર્સ કરી નાખી. ઉધારની જગ્યાએ જમાન કાં ઉધાર કર્યું. માનો એક હવાલો કહું કે ફર્નિચર ધંધાકીય એકમમાં રોકડેથી લાયા 5000 નું ફર્નિચર, તો ફર્નિચર ખાતે ઉધાર કે રોકડ ખાતે આવી એન્ટ્રી સાચી પડે પણ એને ઊંધું કર્યું, રોકડ ખાતે જમા કે ફર્નિચર ખાતે, એનો મતલબ એવો થાય ફર્નિચર વેચ્યું. આ ભૂલ થઈ, વિચલન થયું. તો એના ઉપર દેખરેખ રાખનાર વ્યક્તિ કહે છે કે તે આવું કર્યું, આવું ભૂલ છે, આ શું થાય. એટલે જો હુકમ આપનાર વ્યક્તિ એક જ હોય તો એનું પાલન કરવામાં તકલીફ પડે નહીં. પણ 5 જણા દોરવણી આપતા હોય તો કે તું 12માં પછી આ કરજે, બીજો કે તું આ કરજે, ત્રીજો કે આ કરજે, ચોથો કે આ, પાંચમો કે આ, તો 5 માંથી કોનું પાલન કરવું? કન્ફ્યુઝ થશે. એટલે કે દોરવણી આપનાર વ્યક્તિ હંમેશા કેવો હોવો જોઈએ? એક જ વ્યક્તિ. કે કર્મચારીને જે માર્ગદર્શન આપે છે એક જ વ્યક્તિ હોવો જોઈએ. એટલે કે આયોજનના અમલ દરમિયાન વિચલન જણાય, એટલે કે વિચલન મતલબ ભૂલ જણાય તો દોરવણી આપી ધ્યેય સિદ્ધ કરી શકાય. એટલે કે દોરવણી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવે એ માર્ગદર્શન આપી અને ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ કરી શકાય છે. આપણે આજે અહીંયા સુધી રાખીએ. 5 મુદ્દા, 5 સિદ્ધાંત આપણે ભણ્યા. હેનરી ફિયોરના પહેલા સિદ્ધાંત ભણ્યા 5. પહેલો શ્રમ વિભાજન, બીજો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજો શિસ્ત અંગેનો સિદ્ધાંત, ચોથો હુકમની એક વાક્યતા